જય ભીમ, નમો બુદ્ધાય. મિત્રો, હું નિખિલ ચૌહાણ આપ સમક્ષ એક એવી દીકરીની મુલાકાત કરાવવા જઈ રહ્યો છું કે આપણો ફક્ત હેતુ એટલો જ છે કે શિક્ષણની જ્યારે આપણે વાત કરતા હોઈએ અને એમાંય ખાસ કરીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે આપણને સ્લોગન યાદ આવે છે કે ભાઈ તમારા દીકરા દીકરી તમે પેટે પાટા બાંધજો, પણ તમારા દીકરા દીકરીને શિક્ષણ અને ભણાવવાની જે વાત આવતી હોય ત્યારે આપણે એ સૂત્રને સાર્થક અમુક લોકો જ કરતા હોય. જ્યારે આપણે જોઈ છીએ કે આપણા સમાજની અંદર જે લોકો કેપેબલ હોય છે, જે લોકોને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ની જે તમામ સુખ સુવિધાઓ મળી છે એ હોય છે, પણ એક સામાન્ય ઘર અને એમાં ખાસ કરીને જે પરિવાર કે જે કુટુંબમાં દૂર દૂર સુધી ક્યાંય શિક્ષણનું નામ નિશાન ના હોય અને એ પરિવારની દીકરી જ્યારે એમબીબીએસ કે ડૉક્ટર જેવા ક્ષેત્રમાં જાય છે ત્યારે આપણે ખરેખર ગર્વની લાગણી અનુભવી છે. તો આજે આપણે એક એવા વ્યક્તિત્વ અને એક એવી દીકરીને મળવા જઈ રહ્યા છીએ. તો આવો આપણે સાથે મળી અને આ મુલાકાતને સફળ બનાવીએ. તો મારી સાથે છે મારા મિત્ર એવા હેમંતભાઈ રાઠોડ, જે જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકાના ચોરવાડી ગામના વતની છે ને એમની બાજુમાં જ બેઠેલા છે. આમ તો મારા મામા થાય, પણ જેને એમ કહેવાય કે ચોરવાડી ગામ અને ખરેખર તો આ રાઠોડ પરિવાર અને આપણું સમસ્ત અનુસૂચિત જાતિ પરિવાર સમાજનું જેને ગૌરવ વધાર્યું છે એવા કોમલબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે, જે અત્યારે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં એમબીબીએસ નું ફર્સ્ટ યર પૂરું કરીને હમણાં જ ઘરે આવી છે. ખાસ કરીને આજે એનો બર્થડે છે, ત્યારે સમાજની અંદર આપણા દીકરા દીકરીઓમાં આવી એક નવચેતના જગાવવા માટે આ આપણે ઇન્ટરવ્યુ લઈ રહ્યા છીએ. તો આપણે મળીએ કોમલબેનને. તો પેલા તો તને આજના તારા જન્મદિવસ નિમિત્તે સમસ્ત અમારા બીવીએફ પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું અને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ તરફથી શુભેચ્છા પાઠવું છું. પેલા તો આપણા વ્યુઅરને તારો પરિચય કરાવો અને તને આ ફિલ્ડમાં કોઈ મુશ્કેલી કે કઈ રીતે પ્રેરણા મળી એ આપણા મિત્રોને જણાવો. મારું નામ રાઠોડ કોમલ છે. હું હાલ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ મણિનગર અમદાવાદ ખાતે એમબીબીએસ નું ફર્સ્ટ યર પૂરું કર્યું છે અને છેલ્લા 1 વર્ષમાં ઘણું બધું મને શીખવા મળ્યું છે. આ ફિલ્ડમાંથી ઘણું બધું વેઠવું પણ પડ્યું છે. તને આ પ્રેરણા કઈ રીતે મળી કે મારે આ જ ફિલ્ડમાં જવું છે અને એમબીબીએસ અથવા તો મેડિકલ ફિલ્ડમાં જ જવું છે? વિચારી એમબીબીએસ કરાવવું એ મારા પપ્પાનું સપનું હતું, એટલે હું એમબીબીએસ કરું છું અત્યારે. એમબીબીએસ માં અત્યારે તારા જે અનુભવ છે ત્યાં કઈ રીતે સ્ટ્રગલ કરવું પડે છે, કેટલી મહેનત કરવી પડે છે અને કઈ રીતે એમબીબીએસમાં આપણે એડમિશન મળી શકે એ પણ આપણા સમાજના દીકરા દીકરીઓને જણાવો. આપણી એક એમબીબીએસ માટેની પ્રી એક્ઝામ આવે છે, એને નીટ કહેવાય છે અને એમાં અત્યારે તો આપણો કટ ઓફ બહુ વધી ગયો છે, એટલે આપણે વધારે મહેનત કરવાની જરૂર છે પહેલા કરતા, અને એ પ્રમાણે આપણે એમબીબીએસમાં એડમિશન મળે છે. તો તને આ જે પ્રેરણા તે કીધી તમારા કુટુંબમાં, તો હું જાણું છું ત્યાં સુધી એજ્યુકેશન લેવલ એમ કે થોડુંક આમ કમ દેખાતું હતું, પણ મને ખુશી થઈ કે તું આ ફિલ્ડમાં આટલું મોટું સ્ટ્રગલ કરી અને આગળ વધી છો. તો આના માટે તને કેમ અંદરથી કોઈ કેવી રીતે ફીલ થાય છે કે કેટલી ખુશી મળે છે? મને અંદરથી ગૌરવ થાય છે કે હું મારા આખા કુટુંબમાં આટલું સરસ ભણી, અને આ બધું મારા મમ્મી અને પપ્પા અને આખા ફેમિલીને શ્રેય જાય છે, કેમ કે અમે ગામડે રહેતા હતા અને અહીંયાથી અમે જુનાગઢ આવ્યા સ્પેશિયલ ભણવા માટે. મારા પપ્પાએ અહીંયા અમે લઈ આવ્યા છીએ અને બધું કે અહીંયા એનો પોતાનો બિઝનેસ સેટ કર્યો અને ખાલી ને ખાલી અમારા ભણવા માટે.
તો હવે આ ફિલ્ડમાં તું સફળ થઈ અને તારા મહત્વના જે કામો હશે એ કામો અને કઈ કઈ રીતે તું કોને કોને સેવા આપવા માંગે છે? હું આપણી જ્ઞાતિને સેવા આપવા માંગુ છું. આપણી જ્ઞાતિને નહીં, આખા સમાજને સેવા આપવા માંગુ છું. હું એક ડૉક્ટર તરીકે જ્યાં સુધી મારા બનશે કોશિશ કરીશ કે હું ફ્રીમાં સેવા આપી શકું કોઈ જરૂરિયાતમંદ લોકોને. આપણે બાબા સાહેબના વંશજોએ જેણે કીધું હતું કે હું પ્રથમે ભારતીય છું ને અંતે ભારતીય છું, તો હું ખાલી આપણી જ્ઞાતિ કે કોઈ જ્ઞાતિને સીમિત રહીને નહીં, આખી માનવ સમાજને સેવા કરીશ. સરસ. તો મિત્રો, આપે જોયું કે ક્યાંક ને ક્યાંક માનવતાના મૂલ્યોનું જતન કરવું અને જે એમ કહે કે દયા, કરુણા, મૈત્રી, પ્રેમ એ આપણા લોહીની ધરોહર છે. એ ધરોહર કદાચ ને આ પેઢીની આવનારી પેઢી પણ સુધી પણ મને કોમલની એક વાત ગમી કે જેને એમ કીધું કે આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના અનુયાયી છીએ, આપણે એના વારસદાર છીએ, કે જેને કીધું કે હું પ્રથમે ભારતીય છું અને અંતે ભારતીય છું. એને કોઈ જ્ઞાતિ જાતિ માટે નહીં પણ સમસ્ત માનવ જાતનું કલ્યાણ થાય એ હેતુથી કામ કરવાની જે એની પ્રેરણા છે, એની જે ધગત છે, એ જોઈને આપને પણ ખુશી થાય છે. અને હું વિનંતી કરું છું તમામ બહુજન સમાજના લોકોને, જ્યાં જ્યાં શિક્ષણની વાત આવે અને અને ખાસ કરીને મારા કર્મચારી મિત્રો અને જે આજે આર્થિક રીતે કેપેબલ છે એ લોકોને હું વિનંતી કરું છું કે ક્યાંય પણ આવા દીકરા દીકરીઓ તમારી આજુબાજુમાં હોય તો એને નિષ્ઠા અને ઈમાનદારીપૂર્વક મદદ કરજો, જેથી કરીને ક્યાંક ને ક્યાંક સમાજ ભાવના અને ક્યાંક ને ક્યાંક એના જે આપણે એમ કહીએ કે એનું જે કૌશલ્ય છે એ સમાજમાં દાખવી શકે અને આગળ વધી શકે અને આપણે આવનારી ભાવિ પેઢીનું ભવિષ્ય સુનિશ્ચિત કરી શકીએ. તો મિત્રો, ભણજો અને આવા જ વિડીયો જોવા તમે અમારી સાથે જોડાયેલા રહેજો.